નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે અર્ધવાહક શુદ્ધ અર્ધવાહક માટે આપણે ચર્ચા કરી હતી. હવે જે ચર્ચા આપણે ફરીથી પાછી આગળ વધારીએ છીએ. શુદ્ધ અર્ધવાહક માટે જેમાં ચર્ચા હતી આપણી સિલિકોન માટે. સિલિકોન કે જર્મેનિયમ, સિલિકોનનો પરમાણુ ક્રમાંક 14 છે. એની ઇલેક્ટ્રોન સંરચના 1s2 2s2 2p6 3s2 3p2, એટલે બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. તો આ જે 4 ઇલેક્ટ્રોન છે તો આપણે એવો વિચાર કરી શકાય કે ભાઈ ધારો કે એક આ સિલિકોન પરમાણુ છે કે જર્મેનિયમ, સિલિકોન કે જર્મેનિયમ એ બંને ટેટ્રાવેલેન્ટ છે, એટલે કે જેની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. તો બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, જેથી એક પરમાણુ બીજા 4 પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવશે. ધારો કે આ એક પરમાણુ જોવો જોઈએ, આ ધારો કે બીજો પરમાણુ છે, આ એની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. જો આ થઈ ગયો, જોવો જોઈએ. બાહ્યતમ કક્ષામાં દરેક પરમાણુની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. દરેક પરમાણુની બાહ્યતમ કક્ષામાં આ 4 ઇલેક્ટ્રોન છે, જોવું જોઈએ. આવી રીતે આપણે દર્શાવી દીધું, જોવું જોઈએ. આ એક આપણે પદાર્થ થઈ ગયો, જોવો જોઈએ. હવે તમે એક પરમાણુ બીજા 4 પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવશે. જોવું, આવી રીતે એક પરમાણુ બીજા 4 પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવી અને સમચતુષ્ફલકીય જાળીદાર રચના બનાવે છે. આ એક પરમાણુ બીજા દરેક સહસંયોજક બંધમાં 2 ઇલેક્ટ્રોન છે તમને જોવા મળશે. 0 કેલ્વિન ટેમ્પરેચરે આમાંથી એકે ઇલેક્ટ્રોન મુક્ત હોતો નથી, એટલે પદાર્થ સંપૂર્ણ અવાહક તરીકે વર્તન કરે છે. તો આવી આપણી ચર્ચા હતી. 0 કેલ્વિન ટેમ્પરેચરે સંપૂર્ણ પદાર્થ છે અવાહક તરીકે વર્તન કરે. હવે ઓરડાના તાપમાને શું થશે? ઓરડાના તાપમાને છે પરમાણુઓ ભાઈ પોતાનું સ્થાન જાળવી રાખી અને દોલનો કરશે, જેને આપણે ઉષ્મીય દોલનો કહેવામાં આવશે. ઓરડાના તાપમાને પરમાણુ ઉષ્મીય દોલનો કરે. પરમાણુ ઉષ્મીય દોલનો કરશે, પોતાના સ્થાનની આજુબાજુ આવી રીતે છે ઉષ્મીય દોલનો કરશે. પરમાણુ પોતાના સ્થાનની આજુબાજુ ઉષ્મીય દોલનો કરે છે. આવી રીતે આપણે આમ વિચાર કરી શકીએ. પોતાના સ્થાનની આજુબાજુ ઉષ્મીય દોલનો કરશે, બરાબર. ઓરડાના તાપમાને પરમાણુ ઉષ્મીય દોલનો કરે છે, જેના કારણે અમુક ઇલેક્ટ્રોનને મુક્ત થવા માટેની ઉર્જા મળી જશે. અમુક ઇલેક્ટ્રોનને મુક્ત થવા માટેની ઉર્જા મળી જશે, જેથી એ ઇલેક્ટ્રોન મુક્ત થઈ જશે. આ ધારો કે ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયા, જોવો જોઈએ. તો જ્યાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય ત્યાં ઇલેક્ટ્રોનની જરૂરિયાતવાળો એક વિસ્તાર ઉદ્ભવે. અમુક જગ્યાએથી ઇલેક્ટ્રોન મુક્ત થાય. આમ જે જગ્યાએથી ઇલેક્ટ્રોન મુક્ત થાય તે જગ્યાએ ઇલેક્ટ્રોનની જરૂરિયાતવાળું
જરૂરિયાતવાળો વિસ્તાર ઉદ્ભવે જેને હોલ કહેવામાં આવશે. હોલ એટલે કે ખાડો કે એવું કાંઈ નહીં, એવું નથી વિચારવાનું. અહીંયા ઇલેક્ટ્રોનની એક ઉણપવાળો વિસ્તાર ઉદ્ભવશે, એને આપણે હોલ કહેવામાં આવશે. ધારો કે અત્યારે હું અહીં ઊભો છું, અહીંથી હું ચાલ્યો ગયો, માની લ્યો, તો અહીંયા જે કોઈ ખાડો નથી પડી જવાનો, પણ માની લ્યો કે એમ વિચાર કરો કે અહીંયા મારી ઉણપવાળો એક વિસ્તાર ઉદ્ભવ્યો, તો તેને આપણે હોલ કહેવાય. અહીંયા કોઈ રાઉન્ડ એ નથી થઈ જવાનું એવું કાંઈ નહીં. આપણે આ રાઉન્ડ કર્યું એનો મતલબ એવો થયો કે અહીંથી ઇલેક્ટ્રોન ચાલ્યો ગયો છે અને ત્યાં ઇલેક્ટ્રોનની જરૂરિયાતવાળો વિસ્તાર ઉદ્ભવશે, જેને આપણે હોલ કહેવામાં આવશે. ફરીથી 0 કેલ્વિન ટેમ્પરેચરે બધા સહસંયોજક બંધમાં રહેલા ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં જ છે, જેથી એક ઇલેક્ટ્રોન મુક્ત નથી. પદાર્થ સંપૂર્ણ શુદ્ધ અર્ધવાહક સંપૂર્ણ અવાહક તરીકે વર્તન કરે છે. પણ હવે ઓરડાના તાપમાને શું થશે? પરમાણુમાં ઉષ્મીય દોલનો થશે. એ ઉષ્મીય દોલનો થશે, જેના કારણે અમુક ઇલેક્ટ્રોન છે પરમાણુમાંથી શું થશે? મુક્ત થશે. અમુક ઇલેક્ટ્રોન પરમાણુમાંથી મુક્ત થશે, જેથી ત્યાં ઇલેક્ટ્રોનની જરૂરિયાતવાળો એક વિસ્તાર ઉદ્ભવશે. અને ઇલેક્ટ્રોનની જરૂરિયાતવાળો જે વિસ્તાર છે તેને આપણે હોલ કહેવામાં આવે છે. અને આપણે શું કહેશું? હોલ કહેવામાં આવશે. ઇલેક્ટ્રોનની જરૂરિયાતવાળો વિસ્તાર, જેને આપણે હોલ કહેવામાં આવે છે. તો આવી રીતે જેટલા મુક્ત ઇલેક્ટ્રોન હશે તેટલા જ આપણને સામે હોલ પ્રાપ્ત થશે. આમ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા અને હોલની સંખ્યા ઘનતા બે કેવી હોય? સમાન. સંખ્યા ઘનતા એટલે શું? એકમ કદમાં રહેલા વિદ્યુતભાર વાહકોની સંખ્યાને સંખ્યા ઘનતા કહેવામાં આવશે. તો એકમ કદમાં જેટલા મુક્ત ઇલેક્ટ્રોન હોય સામે એટલા હોલ આપણને જોવા મળશે. શુદ્ધ અર્ધવાહક માટે આપણે વાત કરીએ છીએ એમ આપણે કહી શકીએ. તો આ હોલની સંકલ્પના હતી. હવે આનું આપણે ધારો કે ઓરડાના તાપમાને આપણે ધારો કે વિચાર કરીએ અને આનું વિદ્યુતના વહનનો જો વિચાર કરીએ તો શું તમને જોવા મળે? વિદ્યુતના વહન માટે આપણે વિચાર કરીએ. આ હોલની સંકલ્પનાની વાત કરી હતી. શુદ્ધ અર્ધવાહક માટે વાત ચાલે છે. એટલે કે પ્રશ્ન નંબર 6ની આપણે વાત કરીએ છીએ. પ્રશ્ન નંબર 6માં હોલ વિશે આપણે માહિતી મેળવી. ત્યાર પછી હોલ પ્લસ આપણે કેટલી માહિતી જોઈએ છે પ્રશ્નમાં? એમાં શુદ્ધ અર્ધવાહકમાં વિદ્યુતનું વહન, શુદ્ધ અર્ધવાહકમાં વિદ્યુતનું વહન. ચાલો, શુદ્ધ અર્ધવાહકમાં વિદ્યુતનું વહન, શુદ્ધ અર્ધવાહકમાં વિદ્યુતનું વહન. ચાલો, તો શું થશે જોવું જોઈએ. તો બેટરી આપણે જોડી દઈએ. ધારો કે અહીંયા બેટરીનો ધારો કે ધન છેડો આપણે જોડેલો છે અને આ બેટરીનો ઋણ છેડો અહીંયા જોડી દીધો છે. હવે બીજી વાત એ છે કે હોલ છે ત્યાં ઇલેક્ટ્રોનની ઉણપવાળો વિસ્તાર છે. એટલે કે હોલ એ કોઈ વાસ્તવિક કણ નથી કે કોઈ ખાડો નથી, એ વાસ્તવિક કોઈ વસ્તુ જ નથી. હોલ એટલે ઇલેક્ટ્રોનની ઉણપવાળો વિસ્તાર. ધારો કે અહીંયા છીએ, અહીંથી આપણે આમ ચાલ્યા જ ગયા, તો અહીંયા કોઈ ખાડો નથી પડી જવાનો, માત્ર આ જગ્યાએ ઇલેક્ટ્રોનની ઉણપવાળો એક વિસ્તાર ઉદ્ભવવાનો છે, જેથી આ હોલ શું કરશે? ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવે. ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવે, જેથી આપણે એવો શબ્દ વાપરશું કે હોલનો અસરકારક વીજભાર. જો શબ્દ બહુ કામનો છે, અસરકારક વીજભાર ધન છે. હોલનો અસરકારક વીજભાર કેવો લેવાનો થશે? આપણે ધન લેવાનો થશે. હોલનો અસરકારક વીજભાર ધન. હકીકતમાં ધન વીજભારિત કોઈ વસ્તુ જ નથી. હોલ એ કાલ્પનિક વસ્તુ છે, પણ ત્યાં ઇલેક્ટ્રોન નથી, એટલે ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવે છે. એટલા માટે એનો અસરકારક વીજભાર, અસરકારક વીજભાર એમ નથી કહેતા કે એનો વીજભાર ધન છે, એનો અસરકારક રિઝલ્ટન્ટ વસ્તુ શું તમને જોવા મળશે? કે એ તમને ધન જોવા મળશે.
ફરીથી હોલ એ કોઈ વાસ્તવિક કણ નથી. હોલ એટલે શું છે કે ઇલેક્ટ્રોનની ઉણપવાળો એક વિસ્તાર છે, જેથી આ વિસ્તાર ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ધરાવે છે. એટલા માટે આ ધન વીજભાર જેવું વર્તન કરે છે. બાકી ધન વીજભારિત કણ નથી, પણ ધન વીજભાર જેવું શું કરે છે? વર્તન કરે છે. એટલે માટે શબ્દ છે અસરકારક વીજભાર ધન. તો હવે આ હોલે આ ઇલેક્ટ્રોનને આકર્ષતો હશે, તેમ છતાં ઇલેક્ટ્રોન હોલમાં નહીં આવે. શું કામ? એને કારણ કે આ ઇલેક્ટ્રોનની ઉર્જા મેળવી લીધી છે અને ઉર્જા મેળવી અને એ મુક્ત થઈ ગયો છે. એટલા માટે એ ઇલેક્ટ્રોન છે એ હોલમાં પાછો ફરીથી પ્રવેશશે નહીં. બરાબર? કારણ કે એ મુક્ત થઈ ગયો છે એટલા માટે. બરાબર? એટલે એ ફરી પાછો છે હોલમાં નહીં આવે, કારણ કે એને ઉર્જા મળી ગઈ છે. ઇલેક્ટ્રોનને ઉર્જા મળી જાય તો એ મુક્ત થઈ જાય. હવે જો કોઈ રીતે ગમે રીતે ઇલેક્ટ્રોન જો પાછી ઉર્જા ગુમાવે કોઈ રીતે, તો હોલના આકર્ષણને કારણે પાછો આવી જાય. અહીંના જેવી વાત છે કે આપણા ખિસ્સામાં પૈસા આવી ગયા હોય તો આપણે મહિના ફરવા ચારે બાજુ, પણ પૈસા થઈ રહીએ તો પાછા આપણે ઘરે પાછા આવી જઈએ, કારણ કે પૈસા થઈ રહ્યા એટલે ફરી પાછા હોલમાં એટલે કે ઘરમાં પાછા આવી જાય. એટલે આ ઇલેક્ટ્રોનને ઉર્જા મળી એટલા માટે એ ઇલેક્ટ્રોન મુક્ત થયો છે. એ ઇલેક્ટ્રોન એટલા માટે મુક્ત થયો. હવે જો કોઈ રીતે કોઈ સંજોગોમાં જો એને ઉર્જા ગુમાવશે તો એ ફરી પાછો હોલમાં પુનઃસંયોજન પણ પામે. પણ અત્યારે સ્ટોરી એવી છે કે આ છે ઇલેક્ટ્રોન, માની લ્યો કે ઉર્જા ગુમાવી નથી, એટલે પાછો હોલના આકર્ષણને કારણે આવી શકશે નહીં. તો શું થશે? આ તો મુક્ત થઈ ગયો. મુક્ત ઇલેક્ટ્રોન તો હંમેશા પરમાણુઓ વચ્ચે શું કરશે? વિદ્યુતના વહનમાં ભાગ લેશે. બેટરીનો ધન ધ્રુવ ઇલેક્ટ્રોનને આકર્ષતો હોય, જેથી આ બાજુ એટલે કે મુક્ત ઇલેક્ટ્રોનને કારણે વિદ્યુતનું વહન, જે જૂની વાત છે, અને જે મુક્ત ઇલેક્ટ્રોન કઈ બાજુ ખસતા હોય છે? બેટરીના ધન ધ્રુવ તરફ આકર્ષાય. બેટરીના ધન ધ્રુવ તરફ આ જે મુક્ત ઇલેક્ટ્રોન છે બેટરીના ધન ધ્રુવ તરફ આકર્ષાશે અને એના કારણે વિદ્યુતનું વહન થશે. એટલે એક તો ભાઈ મુક્ત ઇલેક્ટ્રોન છે, વિદ્યુતના વહનમાં કામ કરે છે. બીજું કોણ આવે? જોજો, આ જે સહસંયોજક બંધમાં રહેલો જે ઇલેક્ટ્રોન છે, આ બેટરીનો ધન ધ્રુવ છે એ ઇલેક્ટ્રોનને આમ આકર્ષતો હોય. ચાલો, સામે આ હોલે આ ઇલેક્ટ્રોનને આકર્ષતો હોય. બે જણા છે એના ઉપર આકર્ષણ બળ લગાડે છે, જેના કારણે એ ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાંથી ખેંચાઈને હોલમાં આવી જશે. આ ઇલેક્ટ્રોન આમ નહીં આવે. શું કામ? કારણ કે આ ઇલેક્ટ્રોન ઉપર બેટરીનો ધન ધ્રુવ આમ આકર્ષતો બળ લગાડતો હશે, સામે હોલ એના ઉપર આમ આકર્ષણ બળ લગાડતો હોય, જેથી આ ઇલેક્ટ્રોન ક્યાંય જવાની પરિસ્થિતિ લાગતી નથી. જ્યારે આ ઇલેક્ટ્રોન પર બંને ઇલેક્ટ્રોન બંને બળ એક જ દિશામાં, બેટરીના ધન ધ્રુવને કારણે લાગતું બળ અને બીજું હોલને કારણે લાગતું બળ, બંને બળ એક જ દિશામાં લાગુ પડે, જેના કારણે આ ઇલેક્ટ્રોન ખેંચાઈને પાછો હોલમાં આવી જાય. તો અહીંયા નવો એક હોલ બની જાય અને આ હોલ પૂરાઈ જાય. તો આ ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં હતો અને પાછો સહસંયોજક બંધમાં જ આવ્યો, એટલે એ બંધિત ઇલેક્ટ્રોન કહેવામાં આવશે. આમ શુદ્ધ અર્ધવાહકને જ્યારે બેટરી સાથે ઓરડાના તાપમાને બેટરી સાથે જોડવામાં આવે છે, ત્યારે બંધિત ઇલેક્ટ્રોન એટલે કે જે સહસંયોજક બંધમાં છે એ પણ હકીકતમાં વિદ્યુતના વહનમાં એટલે કે વીજભારના વહનમાં કામ કરે છે. બંધિત ઇલેક્ટ્રોન, જે બંધિત ઇલેક્ટ્રોન કઈ બાજુ જાય છે? એ પણ બેટરીના ધન ધ્રુવ તરફ જ જાય છે. જોવું જોઈએ બંધિત ઇલેક્ટ્રોન. પણ બંધિત ઇલેક્ટ્રોનની ગતિ મુક્ત ઇલેક્ટ્રોનથી આપણે શું કરવી છે? જુદી પાડવી છે.
અને એ મુક્ત ઇલેક્ટ્રોનની ગતિથી જુદી પાડવા માટે આપણે શું કરશું? આ બંધિત ઇલેક્ટ્રોનની ગતિનું વર્ણન હોલ દ્વારા કરીશું. જો હોલ પહેલાં અહીંયા હતો અને પછી આમ આવી ગયો, એટલે હોલ આપણે કઈ બાજુ ખસતો હોય એવું વિચાર કરી શકાય કે બેટરીના ઋણ ધ્રુવ તરફ. ટૂંકમાં અહીંયા છે બે જણા વિદ્યુતભાર વાહકો થયા, એક તો મુક્ત ઇલેક્ટ્રોન ને એક બંધિત ઇલેક્ટ્રોન. બંધિત ઇલેક્ટ્રોનની ગતિનું વર્ણન આપણે હોલ દ્વારા કરવાના છીએ. એટલે હવે આપણે શું નક્કી કર્યું કે હવે અહીંયા વિદ્યુતભાર વાહકો તરીકે હવે બે જણા થયા. એક તો મુક્ત ઇલેક્ટ્રોન કે જે બેટરીના ધન ધ્રુવ તરફ ખસશે, અને બીજો હોલ. અને હોલ કઈ બાજુ ખસશે? બેટરીના ઋણ ધ્રુવ તરફ. કોકને એમ થાય કે મુક્ત ઇલેક્ટ્રોન આમ જાય, હોલ આમ જાય, બંને રસ્તામાં ભટકાઈ જાય. એવું ન થાય. શું કામ? હોલ કાંઈ છે જ નહીં, તો ભટકાવાની વાત જ ન આવે. માની લ્યો કે અહીંયા ક્લાસરૂમ છે, આ ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ બેઠા છે, બાજુના ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ બેઠા નથી, એટલે ખાલી છે. સમજી? ખાલી એટલે કે વિદ્યાર્થીઓની ઉણપ વાળો એક વિસ્તાર, એટલે એ હોલ. સમજી લો. હકીકતમાં કોણ ખસે છે? વિદ્યાર્થીઓ. વિદ્યાર્થીઓ હકીકતમાં બંધિત ઇલેક્ટ્રોન જ કહેવાય, એ મુક્ત ન કહેવાય. તમને ખ્યાલ છે? અત્યારે તમે અહીંયા શાળાએ નથી, તો અત્યારે શાળાએ તમારે અહીંયા ઉણપ છે, એટલે તમારા માટે અહીંયા છે આ જે ક્લાસરૂમ છે એ હોલ કહેવાય. કારણ કે હોલ છે વિદ્યાર્થીઓને આકર્ષવાની વૃત્તિ ધરાવે છે, કારણ કે બિચારો ક્યારનો અહીંયા ખાલી પડ્યો છે. તમે અત્યારે ઘરે છો. હવે બેટરીના વિદ્યુત ક્ષેત્ર બાહ્ય પરિબળોને કારણે તમે ધારો કે અહીંયા ઘરેથી ઉડીને સીધા અહીંયા આવ્યા, વચ્ચે બીજે જ ક્યાંય જવાનું છો નહીં. માની લો કે તમે ત્યાંથી અહીંયા આવ્યા, તો અહીંયા છે હોલ ભરાઈ ગયો, વિદ્યાર્થીઓ આવી ગયા, બરાબર. પણ ત્યાં તમારી ઉણપવાળો વિસ્તાર તમને પાછા ઘરે બધાય યાદ કરવા લાગે કે અમારી દીકરી કે દીકરો કે અહીંયા ત્યાં ભણતો હશે, આમ યાદ કરે, બરાબર. એટલે ત્યાં તમારી ઉણપ સર્જાય. બંધિત ઇલેક્ટ્રોન તમે બંધનમાં જ રહ્યા, ત્યાં બંધનમાં છો, અહીંયા પણ બંધનમાં, એટલે તમે કહેવાઓ બંધિત ઇલેક્ટ્રોન. બંધિત ઇલેક્ટ્રોન ત્યાંથી અહીંયા આવી ગયા, તો અહીંયા હોલ પુરાઈ ગયો, ત્યાં હોલ તમારો રચાઈ ગયો કે ભાઈ તમારી ત્યાં ઉણપ છે, તમને બધાને યાદ કરે છે. તો ખસે છે બંધિત ઇલેક્ટ્રોન જ, હોલ ખસતો નથી. એવું નથી ક્લાસરૂમ ત્યાંથી અહીંયા પહોંચી જવાનો છે, એવું નથી થવાનું, બરાબર. હોલ ખસવાનો નથી, પણ આપણને એવું લાગે છે કે હોલ પહેલાં અહીંયા હતો, પછી હવે અહીંયા સર્જાણો, જાણે કે હોલ આમ જઈ રહ્યો છે. હકીકતમાં હોલ જતો નથી. ખ્યાલ આવી ગયો બધાને? સમજવું જરૂરી. તો મુક્ત ઇલેક્ટ્રોન બેટરીના ધન ધ્રુવ તરફ, જ્યાં પહેલેથી આપણે વિદ્યુતમાં જઈએ જ છે, અને હોલ એ બેટરીના ઋણ ધ્રુવ તરફ ખસે. અહીંયા હતો, અહીંયા હવે સર્જાઈ ગયો, હોલ બેટરીના ઋણ ધ્રુવ તરફ ખસે છે. આમ બે આપણા વિદ્યુતભાર વાહકો થયા, એક તો મુક્ત ઇલેક્ટ્રોન અને બીજો હોલ. બેયને કારણે જે પ્રવાહ રચાય એ બેયનો પ્રવાહનો આપણે સરવાળો કરીએ. ધારો કે ઇલેક્ટ્રોનને કારણે રચાતો પ્રવાહ IE, હોલને કારણે રચાતો પ્રવાહ IH, એટલે હોલને કારણે એટલે બંધિત ઇલેક્ટ્રોનને કારણે. આ બેયનો ટોટલ કરો તો કુલ પ્રવાહ પ્રાપ્ત થાય. તો અહીંયા જે આપણે જોવો જોઈએ, પ્રશ્ન નંબર આપણે ચર્ચા કરતા હતા, પ્રશ્ન નંબર 6ની જો આપણે વાંચીએ, હોલની સંકલ્પના સમજાવી અને શુદ્ધ અર્ધવાહકમાં પ્રવાહનું વર્ણન કરવાનું હતું. શુદ્ધ અર્ધવાહકમાં એક પરમાણુ બીજા 4 પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાઈને સમચતુષ્ફલકીય જાળીદાર રચના બનાવે. જે આ સમચતુષ્ફલકીય જાળીદાર રચના 0 કેલ્વિન તાપમાને મુક્ત ઇલેક્ટ્રોન ન હોવાથી શુદ્ધ અર્ધવાહક અવાહક તરીકે વર્તન કરે, કારણ કે એક મુક્ત ઇલેક્ટ્રોન નથી. તાપમાન વધે એટલે ઓરડાના તાપમાને પરમાણુના ઉષ્મીય દોલનને કારણે સહસંયોજક બંધમાં રહેલા અમુક ઇલેક્ટ્રોન, બધાય નહીં, અમુક ઇલેક્ટ્રોન કે જેની બંધન ઉર્જા ઓછી હોય, એવા ઇલેક્ટ્રોનને ઉષ્મા સ્વરૂપે ઉર્જા મળે છે, જેથી તે મુક્ત બને છે. આમ પરમાણુનું આયનીકરણ થાય છે અને બંધમાં ખાલી જગ્યા રચાઈ જાય. અહીંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય, પરમાણુનું આયનીકરણ થાય, બંધમાં એક ખાલી જગ્યા રચાઈ જાય, અને આ ખાલી જગ્યાને હોલ કહેવામાં આવે છે.
હોલનો અસરકારક વીજભાર ધન, જે આપણે લખ્યો અસરકારક વીજભાર ધન, એમ નથી કહેતા કે હોલ ધન વીજભારિત કોણ છે, કોણ કોઈ વાસ્તવિક નથી. જો આમ લખ્યું છે આગળ, આમ હોલ જાણે કે પરિણામી ધન વીજભાર ધરાવતો આભાસી મુક્ત કણ હોય તેમ વર્તે. આભાસી મુક્ત કણ. શુદ્ધ અર્ધવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા એની અને હોલની સંખ્યા ઘનતા એને છે. શુદ્ધ અર્ધવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ઘનતા બે સમાન હોય, એને એના વડે એટલે ઇન્ટ્રેન્સિક વાહકોની સંખ્યા ઘનતા, ઇન્ટ્રેન્સિક એટલે શુદ્ધ એમ. અર્ધવાહક એવો અદ્વિતીય ગુણધર્મ ધરાવે છે કે જેમાં ઇલેક્ટ્રોન ઉપરાંત હોલ પણ ગતિ કરે છે. ધારો કે આકૃતિ એ અને બીમાં સ્થાન 1 અને સ્થાન 2 પાસે સહસંયોજક બંધમાં રહેલા ઇલેક્ટ્રોન સ્થાન 1ના હોલમાં જાય છે અને સ્થાન 2માં નવો હોલ ઉદ્ભવે છે. એટલે એક ઇલેક્ટ્રોન આમથી આમ જાય છે, ત્યાં એક નવો હોલ ઉદ્ભવે છે. જ્યારે બેટરી દ્વારા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ત્યારે પ્રવાહમાં બે પ્રકારના વિદ્યુતભારો વાહકો મળે છે. એક તો મુક્ત ઇલેક્ટ્રોન જે બેટરીના ધન ધ્રુવ તરફ જાય છે, બંધિત ઇલેક્ટ્રોન એટલે કે જે બેટરીના ધન ધ્રુવ તરફ પરંતુ બંધિત ઇલેક્ટ્રોનનું વર્ણન હોલ દ્વારા કરતા હોય તો હોલ ઋણ ધ્રુવ તરફ ખસે છે. એટલે બંધિત ઇલેક્ટ્રોનનું ગતિનું વર્ણન કોના દ્વારા કરશું આપણે? હોલ દ્વારા. આમ ઇલેક્ટ્રોન અને હોલ બેયના છે કારણે જે પ્રવાહ રચાય એનો કુલ પ્રવાહ I બરાબર IE પ્લસ IH એમ આપણે દર્શાવ્યું છે. તો ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 7 તરફ જોવો જોઈએ. પ્રશ્ન નંબર 7 તરફ આપણે આગળ વધીએ છીએ. પ્રશ્ન નંબર 7માં જે આગળની ચર્ચા આપણે વાહક, અર્ધવાહક અને અવાહક માટે જ આપણે ચર્ચા કરવાની છે. હવે હમણાં આપણી જે ચર્ચા હતી એમાં જ આગળ વધારીએ છીએ કે આપણે હમણાં વાત કરીએ કે અમુક ઓરડાના તાપમાને સહસંયોજક બંધમાં રહેલા ઇલેક્ટ્રોન મુક્ત થાય છે અને એ ઇલેક્ટ્રોન મુક્ત થવાથી ત્યાં વિદ્યુતનું વહન થાય છે. ઓરડાના તાપમાને સહસંયોજક બંધમાં રહેલા ઇલેક્ટ્રોન મુક્ત થવાથી ત્યાં વિદ્યુતનું વહન થાય છે. પણ હવે વાત એવી છે કે સહસંયોજક બંધમાં રહેલા ઇલેક્ટ્રોન જો મુક્ત થાય, બધાય ન થયા તમે જુઓ, એટલે એનો મતલબ એવો થયો કે અમુક ઇલેક્ટ્રોનની બંધન ઉર્જા સૌથી ઓછી હશે, અમુક ઇલેક્ટ્રોનની વધુ હશે. હવે માની લ્યો કે આ રૂમમાંથી બહાર નીકળવા માટે આપણે એવી ટિકિટ રાખીએ છીએ કે 20 રૂપિયા, મુક્ત થવા માટે 20 રૂપિયા જોશે. મારી પાસે 19 રૂપિયા હોય તો મારે 1 રૂપિયા કોક આપી દે તો હું મુક્ત થઈ જાઉં, તો મારી બંધન ઉર્જા મુક્ત થવા માટેની ઓછી થઈ. કોક પાસે ધારો કે 10 રૂપિયા છે તો એને બીજા કોક 10 રૂપિયા દે તો એ મુક્ત થઈ શકેલી બંધન ઉર્જા એનાથી વધુ. કોઈ પાસે ધારો કે 5 રૂપિયા જ છે તો એને મુક્ત થવા માટે કેટલી જોશે? 15 રૂપિયા જોશે, તો એ મુક્ત થઈ શકે. આમાં કહેવાનો મારો હેતુ એ છે કે દરેકની બંધન ઉર્જા અલગ અલગ હોય છે. તો જે વેલેન્સમાં એટલે કે સહસંયોજક બંધમાં રહેલા જે ઇલેક્ટ્રોનની ઉર્જા બધાની અલગ અલગ હોય. જો ધારો કે આની બંધન આની પાસે રહેલી ઉર્જા 6 એકમ હોય, માની લ્યો ઉદાહરણ તરીકે, આની 7, આની 8, આની 9, આની 10, આની 11, આની 12, આની 13, આમ એક ઉદાહરણ તરીકે વાત છે. દરેકની બંધન ઉર્જા અલગ અલગ આપને પ્રાપ્ત થાય છે. તો હવે ધારો કે આપણે વિચાર કરીએ તો અહીંયા છે પ્રશ્ન નંબર 7માં આપણે વેલેન્સમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા, આપણે કોઈની ઉર્જા દર્શાવી હોય તો ધારો કે આવી રીતે આપણે ઉર્જા સ્તર બનાવી, વાય અક્ષ ઉપર ઉર્જા દર્શાવી દઈએ. આ ધારો કે કોઈની ઉર્જા છે, માની લ્યો કે ભાઈ 19 છે ને આ ધારો કે 15 છે ને આ કોઈની 14 છે ને એવી રીતે આપણે જે હમણાં દર્શાવ્યું એ પ્રમાણે કોઈની 12 છે ને એમ
જેમ ઉપર જાય એમ ઉર્જા વધુ. આ કોઈની 13 ને આ 14, આ 12 ને આ 11. ઉર્જા દર્શાવતા કોઈ પણ ઇલેક્ટ્રોનની ઉર્જા દર્શાવતા આલેખને અથવા તો આકૃતિને એનર્જી બેન્ડ ડાયાગ્રામ કહેવામાં આવશે. ઉર્જા સ્તર, આ બધા ઉર્જા સ્તર થયા. આમાં ઇલેક્ટ્રોન છે તો એવું ન સમજતા કે આ ઇલેક્ટ્રોન આમ થપ્પો થઈને રહેલા છે. આ ઇલેક્ટ્રોનની ઉર્જા દર્શાવે છે, એની ગોઠવણી નહીં. સમજાણું તમને? મુકેશ અંબાણી પાસે આટલા રૂપિયા છે, અનિલ અંબાણી પાસે ભૂલ થઈ ગઈ. મુકેશ અંબાણી પાસે આટલા છે કે ભાઈ અદાણી પાસે આટલા રૂપિયા છે, આવી રીતે. તો આ આકૃતિ જોઈને એમ નહીં જોવાની કે ભાઈ મુકેશ અંબાણી ને અદાણી ને એ બધા આમ થપ્પો થઈને બિલ્ડિંગમાં સૌથી ઉપર મુકેશ અંબાણી રહે, નીચે ને ભાઈ અદાણી રહે, એમ નથી સમજવાનું. આ એ બધાની સંપત્તિ છે દર્શાવે છે, નહીં કે એ ત્યાં છે એવું. સમજાણું? આમાં જોઈને એમ વિચાર કરે બધાએ કે આ થપ્પો થઈને એ લોકો જીવતા હોય છે, એમ નથી. એ બધાની સંપત્તિ રૂપિયા, એટલે કે આપણે અહીંયા રૂપિયાનો ઉર્જા હોય, ઉર્જા દર્શાવતો આલેખ છે. અને વેલેન્સમાં રહેલા, એટલે કે આ સહસંયોજક બંધમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા દર્શાવતા વિભાગને વેલેન્સ બેન્ડ કહેવામાં આવશે. શોર્ટકટમાં એને વીબી વડે દર્શાવે. આ વેલેન્સ બેન્ડ. વેલેન્સ બેન્ડની ઉર્જા ઈવી વડે દર્શાવાય. ઈવી બરાબર 15, ઈવી બરાબર 14, એવી રીતે. હવે મુક્ત થયા પછી જે ઇલેક્ટ્રોન આટા મારતા હોય અને મુક્ત ઇલેક્ટ્રોનની ઉર્જા વધુ જ હોય, સામાન્ય વાત છે, બરાબર? તો એ મુક્ત ઇલેક્ટ્રોનની ઉર્જા દર્શાવતા વિભાગને કન્ડક્શન બેન્ડ કહેવાય. કન્ડક્શન બેન્ડ એટલા માટે કારણ કે મુક્ત ઇલેક્ટ્રોન વિદ્યુતના વહનમાં ભાગ લેતા હોય એટલા માટે, બરાબર? હવે આ થઈ ગયું વેલેન્સ બેન્ડ, આ થઈ ગયું કન્ડક્શન બેન્ડ. આવી જાઓ ચોરસ ખોખા બતાવ્યા છે. પછી ઇલેક્ટ્રોનને હવે જો અહીંથી આ ધારો કે માની લો કે 20 છે, તો અહીંથી આ ઇલેક્ટ્રોનને મુક્ત કરવો હોય, 20 નહીં, ધારો કે 18 રાખવાનો. અહીંથી આ ઇલેક્ટ્રોનને મુક્ત કરવો હોય ને તો 3 એકમ ઉર્જાની જરૂર પડે. વાત છે. તો એ મુક્ત થઈ જાય, એક ઇલેક્ટ્રોન એટલીસ્ટ મુક્ત થાય. આને મુક્ત કરવો હોય તો આને 18 કરવા માટે 4 જરૂર પડે. આની પાસે ધારો કે 13 એકમ ઉર્જા છે, મુક્ત થવા માટે ઓછામાં ઓછી 18 જોઈએ, તો કેટલી ઉર્જા આપવી પડે? 5 એકમ. આમ દરેકની બંધન ઉર્જા અલગ અલગ થશે, કારણ કે બધા પાસે છે અલગ અલગ રૂપિયા. તો જે વેલેન્સ બેન્ડનું ટોપ અને કન્ડક્શન બેન્ડના બોટમ વચ્ચે જે ઉર્જાનો તફાવત, એટલે કે આ છે 18 અને 15 વચ્ચેનો તફાવત, તેને એનર્જી બેન્ડ ગેપ કહેવામાં આવશે, અથવા એને વેલેન્સ બેન્ડ કહેવાય. એનર્જી બેન્ડ ગેપ એનર્જી કહેવામાં આવશે. બેન્ડ ગેપ, આ બે બેન્ડ એટલે વિભાગ, બે વિભાગ વચ્ચે ઉર્જાનો તફાવત, એટલે કે બેન્ડ ગેપ એનર્જી. રેડી? હવે અર્ધવાહક માટે, શુદ્ધ અર્ધવાહક માટે જો આપણે વિચાર કરીએ તો આ બેન્ડ ગેપ એનર્જી 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં ઓછી હોય. સામાન્ય રીતે ઓરડાના તાપમાને આપણે દરેક પરમાણુને 3 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા મળી જાય. એટલે આને મુક્ત થવા માટે 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં ઓછી જોઈને આને મળે છે 3, તો જેથી અમુક ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાંથી મુક્ત થશે અને મુક્ત ઇલેક્ટ્રોનને હોલ મળશે, જેથી ઓરડાના તાપમાને અર્ધવાહક એ વિદ્યુતના વાહક તરીકે વર્તન કરે છે. જ્યારે અવાહક માટે જો આપણે વિચાર કરીએ, અવાહક માટે વિચાર કરો તો આ થઈ ગયું આપણા માટે કન્ડક્શન બેન્ડ, અને આ થઈ ગયું આપણા માટે વેલેન્સ બેન્ડ. તો અહીંયા જે ફોરબિડન ગેપ એનર્જી છે
એ 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં અવાહક માટે વધુ હોય. ફોરબિડન ગેપ એનર્જી છે એ 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં વધુ છે. 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં વધુ એટલા માટે અવાહકમાં હવે ઓરડાના તાપમાને 3 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા જ મળે, જેથી એકે વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોન એટલે કે સહસંયોજક બંધમાંથી એક ઇલેક્ટ્રોન મુક્ત થશે નહીં, એટલે લગભગ વિદ્યુતભાર વાહકો પ્રાપ્ત ન થાય. લગભગ વિદ્યુતભાર વાહકો પ્રાપ્ત ન થાય એટલા માટે એ અવાહક તરીકે વર્તન કરે છે. વાહક પદાર્થમાં સામે શું હોય? વાહક પદાર્થમાં આ ધારો કે કન્ડક્શન બેન્ડ અને આ થઈ ગયું વેલેન્સ બેન્ડ. વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ બે ઓવરલેપ થયેલા હોય. ઓવરલેપ એટલે કે આ જે ઓવરલેપિંગમાં રહેલા જેટલા ઇલેક્ટ્રોન હોય એને મુક્ત થવા માટે વેલેન્સ બેન્ડ એટલે કે જે સહસંયોજક બંધમાં પરમાણુ પાસે રહેલા ઇલેક્ટ્રોન પાસે રહેલી ઉર્જા, આ જે ઇલેક્ટ્રોન છે એને મુક્ત થવા માટે કોઈ ઉર્જાની જ જરૂર ન પડે. જેના કારણે શું થાય કે જ્યારે એ પરમાણુ ઘન સ્વરૂપમાં આવશે, પરમાણુ ભેગા થઈને અણુ અને ઘન સ્વરૂપમાં આવશે, ત્યારે જ આ ઉર્જાવાળા ઇલેક્ટ્રોન આપમેળે મુક્ત થઈ જશે, જેને કોઈ ઉર્જાની જરૂર નહીં પડે, અને જેથી એ ઇલેક્ટ્રોન એમાં આપમેળે ઓલ ટાઈમ એની ટાઈમ મેળ જ રાખશે, જેથી 0 કેલ્વિન ટેમ્પરેચર હોય, ગમે ટેમ્પરેચર હોય, આપણે મુક્ત ઇલેક્ટ્રોન પ્રાપ્ત થશે જ અને એમાં વિદ્યુતનું વહન થશે. અર્ધવાહકમાં અને વાહકમાં જો શું ફેર પડ્યો? વાહકમાં અમુક ઉર્જાવાળા ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે જરૂર જ ન પડે કોઈ ઉર્જાની, આપમેળે મુક્ત થઈ જશે, ગમે ટેમ્પરેચર હોય મુક્ત ઇલેક્ટ્રોન મળશે. જ્યારે આમાં 0 કેલ્વિન ટેમ્પરેચર હોય તો એક ઇલેક્ટ્રોન મુક્ત નહીં થાય અને એ અવાહક તરીકે વર્તન કરે. એટલે શુદ્ધ અર્ધવાહક 0 કેલ્વિન ટેમ્પરેચરે અવાહક અને ઓરડાના તાપમાને વાહક. જ્યારે વાહક છે એ ગમે ટેમ્પરેચરે વાહક જ રહેશે. તો પ્રશ્ન નંબર 7માં જો વર્ણનાત્મક પ્રશ્ન છે, જેમાં આપણે વાહક, અવાહક અને અર્ધવાહક માટે આપણે શું કર્યું? અત્યારે ઉર્જા પટ એટલે કે એનર્જી બેન્ડ, કન્ડક્શન બેન્ડ, વેલેન્સ બેન્ડ, ઉર્જા પટ એટલે એનર્જી બેન્ડ, બરાબર. આ જે ઉર્જા દર્શાવતા વિભાગને ઉર્જા સ્તર કહેવામાં આવ્યા, બરાબર. અને એનર્જી બેન્ડ બનાવે છે, વેલેન્સ બેન્ડ છે, કન્ડક્શન બેન્ડની માહિતી લીધી, અને આ બે વચ્ચેનો ઉર્જાનો જે તફાવત છે એને આપણે નામ શું રાખ્યું? વેલેન્સ બેન્ડ, બેન્ડ ગેપ એનર્જી એવું નામ રાખ્યું છે. કન્ડક્શન બેન્ડ માટે વાહક માટે અગત્યનો શબ્દ ઓવરલેપિંગ, એ ભૂલી ન જવાય, બરાબર. તો આ પ્રશ્ન નંબર આપણે અત્યારે વાત કરી 6 અને 7ની આપણે વાત કરી છે, અને અહીંયા સુધી આપણે વાત રાખીએ છીએ. આગળ આપણે પ્રશ્ન નંબર 8થી આગળ વધીશું, અને હવે જે પ્રશ્નો આવશે એ બધા અગત્યના પ્રશ્નો આવશે, પણ એની પહેલાં આપણે આ બધી વસ્તુ આપણને આવડતી હોવી જરૂરી છે, નહીંતર આપણને કાંઈ સમજાશે નહીં. આ ચેપ્ટરની ખાસિયત એ છે કે ફંડામેન્ટલ શરૂઆતનું આવડવું ખાસ જરૂરી જ છે, નહીંતર ચેપ્ટરમાં કાંઈ ખબર ના પડે. ચેપ્ટર એકદમ સહેલું છે.